કેટલાય લોકો ભગવા પહેરીને સમાજની અંદર કામ કરતા હોય છે, એટલે કે સંસારથી પર રહીને ભગવા પહેરીને કામ કરતા હોય છે. પણ કેટલાય લોકો એવા પણ છે કે સંસારમાં રહીને સાધુ જેવું જીવન જીવતા હોય છે. એમાંનું એક વ્યક્તિત્વ મેં બહુ નજીકથી જોયું છે. સાવ દેશી માણસ છે, સાવ સરળ માણસ છે. તમે એમને મળો તો તમને એમ થાય કે આ માણસ શું કરશે, પણ એની અંદર જે શક્તિનો ધોધ છે મેં ખૂબ નજીકથી જોયા છે. ભગવાને માણસ ઓળખવાની એક વિશેષ શક્તિ આપી છે, અને એટલા માટે હું વ્યક્તિને ઓળખી શકું છું. આ વ્યક્તિને મેં ખૂબ નજીકથી કામ કરતો જોયો છે. એને ધૂન ચડી છે, અને જ્યાં સુધી કોઈ માણસને ધૂન ન ચડે ત્યાં સુધી કોઈ પણ કામ સફળ જીવનમાં ક્યારેય થાય નહીં. અને આ માણસને સાચા અર્થમાં ધૂન ચડી છે. એના કેટલાય મિત્રો આજે અહીંયા બેઠા છે, અને લગભગ કોઈક વ્યક્તિ એવી હશે કે જે એમને નહીં ઓળખતી હોય. જોયા બહુ ઓછા લોકો હશે, પણ એવું એક વ્યક્તિત્વ એટલે મારું દિલીપભાઈ સખિયા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનું નામ